જો એ દિવસે એક કચરો વીણતો છોકરો ત્યાં ન હોત તો આજે એક મોટી બેંક કરોડો નહીં અરબોનો ડેટા ગુમાવી બેઠી હોત. પણ કોઈએ વિચાર્યું નહોતું કે એક ગરીબ કચરો વીણતો છોકરો આખી સાયબર અટેકથી બેંક બચાવી દેશે. આ કહાની છે એક નાનકડા શહેરની, જ્યાં ગલીઓમાં એક છોકરો રોજ કચરો વીણતો હતો. નામ હતું અર્જુન. અર્જુનનું જીવન બહુ જ કઠિન હતું. ન ઘર સારું, ન પૈસા, ન ભણવાની સુવિધા. તે દરરોજ શહેરની ગલીઓમાંથી પ્લાસ્ટિક, કાગળ અને બોટલ્સ એકત્ર કરતો. લોકો તેને જોઈને હસતા, આ તો આખી જિંદગી કચરો જ વીણશે. પણ અર્જુન શાંત હતો, કેમ કે તેના દિલમાં કંઈક અલગ જ સપનું હતું. અર્જુન પહેલા ભણવામાં બહુ તેજ હતો, પણ ગરીબીના કારણે તેને ભણવાનું છોડવું પડ્યું. ઘરમાં ઘણીવાર ખાવાનું પણ પૂરતું નહોતું. પિતા નાના મજૂર કામ કરતા હતા, માતા બીમાર રહેતી હતી. તેથી અર્જુને શહેરમાં કચરો વીણવાનું કામ શરૂ કર્યું. પણ એક ખાસ વાત હતી. તે ફેંકાયેલા પેપર્સ, જૂની વસ્તુઓ અને ટેકનોલોજી વસ્તુઓ ધ્યાનથી જોતો હતો. તેના અંદર ક્યુરિયોસિટી બહુ વધારે હતી. એક દિવસ અર્જુન એક મોટા બિલ્ડિંગ પાસે કચરો એકત્ર કરી રહ્યો હતો. એ બિલ્ડિંગ એક મોટી બેંકનું હતું. ત્યાં તેને કચરામાં એક જૂનો લેપટોપ મળ્યો. લોકોએ ફેંકી દીધો હતો. અર્જુન તેને ઘરે લઈ ગયો, અને ચમત્કાર એ હતું કે લેપટોપ હજુ ચાલતું હતું. અર્જુને એ લેપટોપ ચાલુ કર્યો. તેને ઇન્ટરનેટ મળ્યું, અને તે રાતે યુટ્યુબ પર કમ્પ્યુટર શીખવા લાગ્યો. ક્યારેક કોડિંગ વિડીયોઝ, ક્યારેક સાયબર સિક્યોરિટી બેસિક્સ. ધીમે ધીમે તેને સમજ આવવા લાગી. તેના માટે આ એક નવી દુનિયા હતી. કચરો વીણતો છોકરો હવે નોલેજ કલેક્ટ કરવા લાગ્યો હતો. એક રાતે તે લેપટોપ ચલાવી રહ્યો હતો, ત્યારે સ્ક્રીન પર તેને કંઈક અનયુઝ્યુઅલ દેખાયું. Unknown login attempts. Strange data access. Hidden files open થતી હતી. અર્જુનને સમજ નહોતી આવી રહી કે આ શું છે, પણ તેને અંદરથી લાગ્યું કંઈ બહુ મોટું ખોટું થઈ રહ્યું છે. તે ફરીથી ચેક કરવા લાગ્યો, અને જેટલું તે આગળ ગયો એટલું જ તેને સમજાયું કે આ કોઈ નોર્મલ સિસ્ટમ નથી. તે લેપટોપમાંથી તેને ખબર પડી કે કોઈ અજાણી હેકિંગ એક્ટિવિટી ચાલી રહી છે, અને તે સીધા એક મોટી બેંકના સિસ્ટમ સાથે જોડાયેલી હતી. અર્જુન ગભરાયો નહીં, પણ તે ડરી ગયો હતો, કારણ કે તેને ખબર નહોતી કે હવે શું કરવું. પણ એક વિચાર આવ્યો, જો હું કંઈ નહીં કરું તો મોટી પ્રોબ્લેમ થઈ શકે છે. અર્જુન તરત જ એ બેંકની બિલ્ડિંગ પાસે ગયો. સિક્યોરિટી ગાર્ડને કહ્યું, અંદર સિસ્ટમ પર સાયબર અટેક જેવું કંઈ થઈ રહ્યું છે, ચેક કરો. શરૂઆતમાં કોઈએ તેને ગંભીરતાથી લીધું નહીં. એક કચરો વીણતો છોકરો શું જાણે? પણ અર્જુન હાર્યો નહીં. તે સતત સમજાવતો રહ્યો, અને અંતે એક આઈટી ઓફિસરે તેને સાંભળ્યું. આઈટી ટીમ તરત સિસ્ટમ ચેક કરવા લાગી, અને થોડા જ મિનિટોમાં બધું ક્લિયર થઈ ગયું. ખરેખર બેંક પર સાયબર અટેક ચાલી રહ્યો હતો. જો થોડું મોડું થયું હોત તો કરોડો રૂપિયાનો ડેટા ચોરી થઈ ગયો હોત. પણ અર્જુનની ટાઈમલી વોર્નિંગના કારણે બધું બચી ગયું. બેંકના સિનિયર ઓફિસર શોક થઈ ગયા. આ છોકરાને આ કેવી રીતે ખબર પડી? અર્જુન શાંતિથી બોલ્યો, હું ફક્ત કચરો વીણતો હતો, પણ મને શીખવાની ઈચ્છા હતી. મેં યુટ્યુબ પરથી થોડું શીખ્યું. આ સાંભળીને બધા ચૂપ થઈ ગયા. બેંકના લોકો ઇમ્પ્રેસ્ડ થઈ ગયા, અને તેને ટ્રેનિંગ માટે ઓફર આપવામાં આવ્યું. ધીમે ધીમે અર્જુન સાયબર સિક્યોરિટી બેસિક્સ શીખતો ગયો. કચરો વીણતો છોકરો હવે કમ્પ્યુટર સાથે કામ કરવા લાગ્યો. જે છોકરાને લોકો કચરો વીણનાર કહેતા હતા, તે જ છોકરાએ એક દિવસ આખી બેંક બચાવી લીધી. કારણ કે ટેલેન્ટ ક્યાંયથી પણ મળી શકે છે, બસ તેને ઓળખવાની જરૂર હોય છે.